પાછલા દિવસોમાં ઘણા એક્ઝિટ પોલ રજૂ થયા, જે જોઈને તમને પણ એકાદ વાર તો આ સવાલ થયો જ હશે કે આખરે આ એક્ઝિટ પોલ શું છે અને કયા આધાર ઉપર તેને કાઢવામાં આવે છે. તો આજે તમારા બધા જ સવાલોનો જવાબ અમે આપી દઈશું. છેલ્લે સુધી આ જોજો વિડીયો. એક્ઝિટ પોલ એ ચૂંટણી સર્વે છે. મતદાનના દિવસે ઘણી ન્યૂઝ ચેનલો અને એક્ઝિટ પોલિંગ એજન્સીઓ મતદાન મથકો પર હાજર હોય છે. મતદાન કર્યા પછી મતદારોને ચૂંટણી સંબંધિત કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે છે અને તેમના જવાબોના આધારે એક અહેવાલ તૈયાર કરવામાં આવે છે. આ અહેવાલને એક્ઝિટ પોલ કહેવામાં આવે છે. કોઈ પણ ચૂંટણીમાં મતદાન કર્યા બાદ મતદાર જ્યારે મતદાન મથકની બહાર આવે છે ત્યારે તેને પૂછવામાં આવે છે કે તેણે કઈ પાર્ટી કે ઉમેદવારને મત આપ્યો છે. આ સર્વે માટે દેશની ઘણી મોટી એજન્સીઓ કામ કરતી હોય છે, જે અલગ અલગ રીતે એક્ઝિટ પોલ કરે છે. આ એજન્સીઓ મતદાનના દિવસે પોતાના લોકોને મથકની બહાર તૈનાત રાખે છે અને જેવા મતદારો મતદાન કર્યા પછી બહાર આવે છે કે તરત જ તેમને ઘણા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો તેઓએ કઈ પાર્ટીને મત આપ્યો છે, વડાપ્રધાન પદ માટે તેમના પ્રિય ઉમેદવાર કોણ છે, વગેરે જેવા સવાલો પૂછાય છે. એક્ઝિટ પોલને રિપ્રેઝન્ટેશન ઓફ ધી પીપલ્સ એક્ટ 1951ની કલમ 126A હેઠળ નિયંત્રિત કરવામાં આવે છે, જ્યારે ચૂંટણી પંચ એક્ઝિટ પોલને લઈને યોગ્ય માર્ગદર્શિકા પણ બહાર પાડે છે. એક્ઝિટ પોલની શરૂઆત કેવી રીતે થઈ? વિશ્વના ઘણા દેશોમાં થાય છે એક્ઝિટ પોલ. અમેરિકા, એશિયા અને આફ્રિકામાં પણ હાથ ધરાય છે આ પ્રક્રિયા. પ્રથમ એક્ઝિટ પોલ 1936માં અમેરિકામાં થયો. 1938માં ફ્રાન્સમાં થયો પહેલો એક્ઝિટ પોલ. ભારતમાં પહેલો એક્ઝિટ પોલ થયો 1957માં. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ઓપિનિયને કર્યો પ્રથમ એક્ઝિટ પોલ. ભારતની જેમ વિશ્વના ઘણા દેશોમાં ચૂંટણી પહેલા એક્ઝિટ પોલ કરવામાં આવે છે. અમેરિકાથી લઈને એશિયા અને આફ્રિકા સુધી આ પોલ કરવામાં આવે છે. પરંતુ પ્રથમ એક્ઝિટ પોલ 1936માં અમેરિકામાં હાથ ધરવામાં આવ્યો હતો. આ પછી આખી દુનિયામાં એક્ઝિટ પોલનો ટ્રેન્ડ ઝડપથી ફેલાયો. આ પછી 1937માં બ્રિટનમાં અને 1938માં ફ્રાન્સમાં પહેલા એક્ઝિટ પોલ થયા. ભારતમાં 1957માં બીજી સામાન્ય ચૂંટણીમાં પહેલીવાર એક્ઝિટ પોલ હાથ ધરવામાં આવ્યો. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ઓપિનિયન દ્વારા આ પોલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને સંપૂર્ણ રીતે એક્ઝિટ પોલ ન કહેવામાં આવ્યો. આ પછી 1980માં ડોક્ટર પ્રણય રોયે પહેલો એક્ઝિટ પોલ કર્યો. ભારતમાં પ્રથમ વખત 1998માં એક્ઝિટ પોલ સંબંધિત ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી. આ પછી ચૂંટણી પંચ સમયાંતરે એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ અંગે ગાઈડલાઇન્સ જાહેર કરે છે. જનપ્રતિનિધિત્વ અધિનિયમન 1951 અનુસાર જ્યાં સુધી મતદાનના તમામ તબક્કાઓ પૂરા ન થાય ત્યાં સુધી એક્ઝિટ પોલ બતાવી શકાતા નથી. એક્ઝિટ પોલના પરિણામો છેલ્લા તબક્કાનું મતદાન પૂરું થયાના અડધા કલાક પછી જ દેખાડી શકાય છે. એક્ઝિટ પોલ જ્યારે પણ મતદાતા પોલિંગ બૂથમાંથી વોટ આપીને બહાર નીકળે ત્યારે તેણે કોને મતદાન આપ્યું છે તે પૂછીને નક્કી કરાતો પોલ એટલે એક્ઝિટ પોલ. આ એક્ઝિટ પોલની મેથોડોલોજી શું હોય એ પ્રશ્ન થાય તો અલગ અલગ પ્રકારના ડેમોગ્રાફીના લોકો, એટલે કે કોઈકની ઉંમર 18 વર્ષની હોય તો તે કોને મત આપે છે, કોઈકની ઉંમર 60 વર્ષની હોય તો તે કોને મત આપે છે, મહિલાઓ કોને મત આપે છે, પુરુષ કોને મત આપે છે, અલગ અલગ ધર્મના લોકો, અલગ અલગ જાતિના લોકો કોને મત આપે છે. આ એક જ લોકસભાના અલગ અલગ પોલિંગ સ્ટેશન પર જઈને પણ આ પૂછવામાં આવે છે. સાથે સાથે આખા દેશ પ્રમાણે અલગ અલગ લોકસભા વિસ્તારોમાં જઈને પૂછવામાં આવે છે કે તેઓએ કોને મત આપ્યો છે અને તેની ઉપરથી એક્ઝિટ પોલ નક્કી કરાય છે. ઓપિનિયન પોલથી એક્ઝિટ પોલ કેટલો અલગ છે? સામાન્ય રીતે લોકો એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલને એક જ માની લે છે, પરંતુ બંનેમાં તફાવત છે. ઓપિનિયન પોલ પણ એક પ્રકારનો ચૂંટણી સર્વે છે, પરંતુ તે ચૂંટણી પહેલા જાહેર કરવામાં આવે છે. તેના સર્વેમાં તમામ લોકોને સામેલ કરવામાં આવ્યા છે તે જરૂરી નથી. તેઓ મતદાર હોય તેવું પણ જરૂરી નથી. ઓપિનિયન પોલમાં લોકોને અલગ અલગ મુદ્દાઓ પર વિસ્તાર મુજબના પ્રશ્નો પૂછવામાં આવે છે અને તેનું વિશ્લેષણ કર્યા બાદ એક સર્વેને બહાર પડાય છે. જ્યારે એક્ઝિટ પોલમાં મતદાનના દિવસે કરવામાં આવે છે અને મતદાનના છેલ્લા તબક્કાથી 30 મિનિટ પછી તેને જાહેર કરાય છે. આમાં માત્ર મતદારોનો જ સમાવેશ કરવામાં આવે છે.